નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. હું છું આપની સાથે જિજ્ઞાસા. સ્ટુડિયો ઓન વ્હીલ્સની ટીમ પહોંચી છે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની કર્મભૂમિ પર અને આજે અમે વાત કરીશું ચરોતર પ્રદેશના હૃદયની, દૂધ ક્રાંતિની ધરતી અને સહકારી ચળવળનું વિશ્વવિખ્યાત કેન્દ્ર એટલે આણંદ જિલ્લો. લગભગ 2941 ચોરસ કિલોમીટર વિસ્તાર ધરાવતો આ જિલ્લો માત્ર આર્થિક રીતે જ નહીં પરંતુ રાજકીય રીતે પણ ખૂબ મહત્વનો માનવામાં આવે છે. અહીં આશરે 20 લાખથી વધુ વસ્તી વસે છે અને જિલ્લાભરમાં લગભગ 365 ગામ આવેલા છે. પ્રશાસનિક રીતે આણંદ જિલ્લો 8 તાલુકા એટલે કે આણંદ, ઉમરેઠ, બોરસદ, આંકલાવ, ખંભાત, પેટલાદ, તારાપુર અને સોજિત્રામાં વહેંચાયેલો છે. રાજકીય દ્રષ્ટિએ અહીં 7 વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે. આણંદ જિલ્લાની સૌથી વિશેષ ઓળખ છે તેની સહકારી વ્યવસ્થા. વિશ્વવિખ્યાત દૂધ સહકારી સંસ્થા અમૂલ અહીંથી જ શરૂ થઈ અને આજે સેંકડો દૂધ સહકારી મંડળીઓ અહીં કાર્યરત છે. સહકાર, કૃષિ, ઉદ્યોગ અને શિક્ષણના મજબૂત આધાર પર ઉભેલો આ જિલ્લો ગુજરાતના મહત્વપૂર્ણ રાજકીય કેન્દ્રોમાંથી એક છે અને આ જિલ્લાના સાંસદ છે શ્રી મિતેશભાઈ પટેલ. જનતાએ તેમને સતત 2 વખત આશીર્વાદ શા માટે આપ્યા તે જાણવા માટે અચૂક જુઓ જનસેવામાં અગ્રેસર આણંદના સાંસદ મિતેશભાઈ પટેલની કર્મશીલ સફર. આણંદની જનતાના સતત 2 વખત મળ્યા જેમને આશીર્વાદ. मैं आनंद क्षेत्र गुजरात से जहां सरदार वल्लभ भाई की जन्मभूमि है वहां से मैं आता हूं. હોય ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે પછી આરોગ્યની વાત, હોય સ્પોર્ટ્સ કે પછી સહકારી વિભાગમાં સપોર્ટની વાત, હોય સંકટમાં મદદ કે પછી સંસદીય મત વિસ્તારમાં વિકાસની વાત, આણંદ, ઉમરેઠ, બોરસદ, અંકલાવ, ખંભાત, પેટલાદ, તારાપુર અને સોજિત્રાના મતદારો દિલથી બોલે બકાભાઈનું સુંદર છે કામ. અમે જે બી કોમ લઈને જઈએ તત્પર જ હોય છે અને બકાભાઈ કરી દે છે. રાત્રે તમે લગભગ 12-1 વાગે પણ ફોન કરો કે 2 વાગે કરો, અમારા સાંસદ મિતેશભાઈ પટેલનું એટલું ગુણ છે કે રાત્રે પણ ફોન ઉપાડે. મારા બાળકો અમેરિકા જવા માટે નીકળ્યા હતા અને એજરબીજરમાં પાક્યા અને ત્યાં એ લોકોને કિડનેપ કરી દીધેલા. સાંસદ શ્રીએ પછી દિલ્હી એમ્બેસીમાં જણાવ્યું કે એ લોકોએ અમારા બાળકોને સહી સલામત રીતે છોડાયા છે. લોકલ ગ્રાઉન્ડથી લઈ લોકસભાના ગૃહમાં જેઓ આણંદ માટે ઉઠાવે અવાજ. આપણા લોકપ્રિય સાંસદ શ્રી મિતેશભાઈ પટેલના દિગ્દ્રષ્ટાના નેતૃત્વ હેઠળ આજે આણંદ શિક્ષણ અને અર્થતંત્રનું ગ્લોબલ હબ બની રહ્યું છે. આ છે ચરોતરની ધરતી, પરિશ્રમ, સમૃદ્ધિ અને સંસ્કારોથી ભરેલી ભૂમિ. શ્વેત ક્રાંતિમાં ઇતિહાસ લખનાર આ ભૂમિએ માત્ર ગુજરાત નહીં પરંતુ સમગ્ર ભારતને એક નવી ઓળખ આપી છે. કારણ કે અહીં ખેડૂતના પરિશ્રમમાં શક્તિ છે, યુવાનોના સપનાઓમાં વિકાસ છે અને લોકોના હૃદયમાં સંસ્કાર છે. શિક્ષણ, કૃષિ અને ઉદ્યોગના સંગમથી આગળ વધતો આણંદ જિલ્લો આજે વિકાસની નવી ગાથા લખી રહ્યો છે. કારણ કે આ વિકાસ યાત્રાને મળ્યું છે એક કર્મનિષ્ઠ નેતૃત્વ. લોકોના પ્રશ્નોને પોતાની જવાબદારી માનનાર અને દરેક જરૂરિયાત વખતે લોકોની વચ્ચે ઊભા રહેનાર લોકલાડીલા સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ. ગુજરાતની ધરતી પર એક એવું લોકસભા ક્ષેત્ર જેની ઓળખ છે વિકાસ, શિક્ષણ અને સંસ્કારથી. આણંદ અને આણંદની જનતાની સેવા માટે સતત કાર્યરત એક નામ, આણંદના લોકપ્રિય સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ. જ્યાં સંવેદના છે, જ્યાં અભાવ છે, જ્યાં જરૂરિયાત છે ત્યાં હાજર રહે છે આણંદના લોકપ્રિય સાંસદ. આ છે સેવા, સમર્પણ અને સંકલ્પની સફર. રાજકારણમાં ઘણા નેતાઓ આવે છે પરંતુ વેઢે ગણાય એટલા નેતા એવા પણ હોય છે જે લોકોના દિલમાં સ્થાન બનાવે છે અને એ છે આણંદના સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ. તેઓ માત્ર સંસદ સુધી સીમિત નથી, તેઓ ગામડાઓ સુધી પહોંચે છે, લોકોની સમસ્યાઓ સાંભળે છે અને ઉકેલ માટે હંમેશા કંઈક આ રીતે તત્પર રહે છે. ખેડૂતોથી લઈને યુવાનો સુધી, સામાન્ય નાગરિકોથી લઈને ઉદ્યોગકારો સુધી દરેક વર્ગ સાથે જોડાયેલો લોકપ્રિય નેતા.
સાંસદ અમારા સામાજિક રીતે હું જો કહેવા જાઉં ને તો એમનું સમરસતા રીતે એટલે દરેક સમાજને સાથે લઈને ચાલવાનું, દરેક સમાજ સાથેનો એક જ ભાવ. ઘણા સમયથી આપ જાણતા હશો અમે પરિશ્રમ કરી રહ્યા છે સમાજમાં જાગૃતતા લાવવાનો. તો એમણે નાની નાની બાબતોમાં, જેમ કે એક આધાર કાર્ડ કોઈનું નથી તો એના માટે પણ એમણે પહેલ કરી હશે. સોશિયલ મીડિયાથી આજે આપ સૌ જાણો છો કે સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ વિષય મૂકવામાં આવે છે તો ઘણીવાર એવું બનતું હોય કે કોઈ દવાખાનામાં છે, કોઈ નાની બાબત છે, કોઈ જો ઝઘડો થયો છે, કોઈ એવી બાબતો જ્યારે સામાજિક બાબત થઈ હોય અને એને અમે કોઈ સોશિયલના માધ્યમથી મૂકી હોય તો એમની ઓફિસથી ક્વેશ્ચન કરવામાં આવે, અમને ફોન કરીને જાણ કરવામાં આવે કે શું બાબત છે, શું બાબત થઈ છે. ઘણીવાર તો સાંસદ સાહેબે પણ એમને પૂછ્યું હોય છે કે ભાઈ કોઈ વિષય છે, મારી મદદની જરૂર છે. તો નાની નાની બાબતોમાં એમણે પણ દવાખાનાની બાબતોમાં પણ ઘણીવાર મદદ કરી હશે. જો તમને કહું કે સાંસદને મળવું એ ઘણા સમય પહેલાં એવું હતું કે સાંસદને મળવા માટે એપોઇન્ટમેન્ટ લેવી પડે, એમને મળવા માટે ઘણા સમયો લાગે, શાયદ એ મળે પણ નહીં, એમના PAPS મળે અને એમની સાથે તમે વાત કરી શકો. પણ પહેલી વાર એવું છે કે સાંસદને સીધો જ ફોન કરી તમે પોતાની રજૂઆત કરી શકો, તમારી માગણી મૂકી શકો. હવે તો એવું છે કે આપણે કોઈ બાબતની માગણી કરવા માટે ફોન કરવાની જરૂર નથી, કેમ કે સાંસદ જાગૃત છે, વિસ્તાર જાગૃત છે અને ઘણા બધા કામ એ કરે જ છે. પણ તમને કહું કે હમણાં જ થોડા સમય પહેલાં અમે એક રાત્રે 3 વાગ્યાની સંમેલન કર્યું, જાહેર સભા કરી. અમારો વિષય હતો શિક્ષણનો. તો ઘણીવાર સાંસદે પણ જ્યારે હળવાશથી બેઠા હોય, કોઈ વાતની અમે રજૂઆત કરવા માટે ગયા હોય ત્યારે સાંસદે સામેથી કીધું છે કે તમારા સમાજમાં શિક્ષણ વધે એના માટે જો તમે કંઈક કરતા હોય તો હું તમારી સાથે રહીશ. એ અમારી જોડે એવી નાની નાની બાબતો કે સમાજમાં જાગૃતતા લાવવા માટે તમે શું કરો છો, શું છે ને પોતે કરતા, એ અમને શિક્ષણમાં તો ખરું જ. પણ માનો કે કોઈ યુવાનો જે બેરોજગાર છે એના માટે આપણે શું કરી શકીએ. એટલે મારા મતે તો એવું કહેવાય કે પહેલી વાર એવા કોઈ સાંસદ મળ્યા છે જે નાનામાં નાની વાત અને સમાજોમાં પણ એકતા કઈ રીતે આવી શકે, સમાજો વચ્ચેના વેર કઈ રીતે દૂર થઈ શકે, સમાજો વચ્ચેનું લડાઈ આપણે જે કહીએ છીએ કે સમાજો વચ્ચે સમરસતા કઈ રીતે આવી શકે, એના માટે પણ હંમેશા એમણે પહેલ કરી છે. જોવા જઈએ તો આંકલાવ નગરપાલિકાની વાત કરું તો આંકલાવ નગરપાલિકામાં આઝાદી પછીથી કોંગ્રેસનું એક હતું શાસન ચાલ્યું હતું. પરંતુ 2019માં જ્યારથી ભારતીય જનતા પાર્ટીએ આદરણીય સાંસદ શ્રી મિતેશભાઈ પટેલને જ્યારથી ટિકિટ આપી અને પહેલીવાર સાંસદ બન્યા અને પછી બીજી વાર કન્ટિન્યુ 24માં સાંસદ બન્યા, ત્યારથી આપણે જોઈએ તો આંકલાવમાં પહેલીવાર 2025માં ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ બેઠું અને સાંસદશ્રીના એટલા બધા અથાગ પ્રયત્નો છે, કેમ કે સંગઠનથી સરકાર સુધી સૌને મેનેજ કરીને બેલેન્સ કરીને જે ચાલવાનું, અમારા આંકલાવનો બૂથનો કાર્યકર્તા હોય, બૂથ પ્રમુખ હોય, પેજ પ્રમુખ હોય કે પછી નગરપાલિકાનો કાઉન્સિલર હોય, શહેર પ્રમુખ હોય કે જે પણ હોય, દરેકની સમસ્યાઓ પોતાની અંગત સમસ્યાઓ છે તેવું સમજીને એમણે જે વિકાસના કામોમાં જે રસ લીધો છે, કાર્યકર્તાઓની અને જનતાના પ્રશ્નોમાં જે રસ લીધો છે અને એનું એક પોઝિટિવ નિરાકરણ આપવું અને કાર્યકર્તાઓને જવાબ આપો. રાત્રે તમે લગભગ 12-1 વાગે પણ ફોન કરો કે 2 વાગે કરો, અમારા સાંસદ મિતેશભાઈ પટેલનું એટલો ગુણ છે કે એ રાત્રે પણ ફોન ઉપાડે અને કાર્યકર્તાઓની નાનામાં નાનો પ્રશ્ન હોય તો એને પણ પોતાનો સમજીને એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરે. અને ગ્રાન્ટોની બાબતમાં જોઈએ તો આંકલાવ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ પહેલીવાર આદરણીય સાંસદ શ્રી મિતેશભાઈ પટેલના અથાગ પ્રયત્નોથી બેઠું અને એ બેઠા પછી જનતામાં પણ એક વિશ્વાસ જાગ્યો કે હવે વિકાસની ગાથા આગળ વધશે અને ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એટલે ખૂબ જ સારો વિકાસના કાર્યો થશે. અને સંગઠન અને સરકાર બેનું સમન્વય કરીને આદરણીય સાંસદે જે અમે પોતે કાઉન્સિલર છે પરંતુ સાંસદ પોતે પણ કાઉન્સિલર તરીકે જાણે ઝીણવટભરી કામોની ચકાસણી કરતા હોય, નિરીક્ષણ કરતા હોય અને નાના કામોની ચિંતા કરતા હોય તેવો અમને અનુભવ થયો છે. અને સાંસદશ્રીએ અગાઉની જે સરકાર હતી કોંગ્રેસની એના જે વિકાસના કામો હતા એને બિલકુલ ભાંઠા પાડી દીધા અને ઢાંકી દીધા અને ખૂબ જ વિકાસના કાર્યો આગળ વધાર્યા અને ગ્રાન્ટ સિવાય પણ આગવી ઓળખ આંકલાઓને મળે એ માટેના અથાગ પ્રયત્નો આપણા સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ સાહેબ દ્વારા કરવામાં આવે છે. અને બીજી વાત કરીએ તો વર્ષોથી જે ગઢ કોંગ્રેસનો હતો એને તોડવાનું મુખ્ય કારણ જો હોય, કોઈ એક જનતાનો વિશ્વાસ જો કોઈના પર હોય તો એ આદરણીય સાંસદ મિતેશભાઈ પટેલ પર છે, કેમ કે તેમના થકી જ આજે ભારતીય જનતા પાર્ટીનો ભગવો આંકલાઓમાં લહેરાયો છે અને આટલું સરસ વિકાસ
વિકાસના કામો થઈ રહ્યા છે. એટલા માટે અમે સાંસદ સાહેબને પણ આદરણીય મિતેશભાઈ પટેલ સાહેબને પણ અભિનંદન આપીએ છીએ કે આંકલાવનો જો ઉદય થશે, આંકલાવમાં કોંગ્રેસનો ગઢ છે તૂટીને ભારતીય જનતા પાર્ટીનો આવનારી વિધાનસભામાં પણ ઉદય થશે, તો એ માત્ર ને માત્ર સાંસદ શ્રી મિતેશભાઈ પટેલના અથાગ પ્રયત્નો, જેમાં સરકાર અને સંગઠનનો સમન્વય કરીને જે પ્રમાણે કામ કરી રહ્યા છે તેના થકી થવાનો છે. સાંસદશ્રીની કાર્યવાહી આપણે જોઈએ તો ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી જે પ્રાકૃતિક ખેતીને મહત્ત્વ આપે છે, આપણા વડાપ્રધાનશ્રી પણ રાસાયણિક ખાતર ઓછું કરી નેનો યુરિયા વાપરો તેવી ભલામણ કરતા હોય છે. આ બંને પ્રવૃત્તિને આણંદ જિલ્લામાં આપણા સાંસદશ્રીએ પણ ખૂબ લોકોને સમજાવી ખેડૂતોને વાપરવાનો આગ્રહ કરે છે અને અમારા ઓડનગરમાં પણ કેટલાક ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ હવે વળ્યા છે. એટલે સાંસદશ્રીની જો કાર્યવાહી જોઈએ તો સદાય કાર્યકરો માટે સદાય તત્પર હોય છે. પાર્ટીનો એક નાનો કાર્યકર પણ જો તેઓને ટેલિફોનિક જાણ કરી કોઈ બી કાર્ય માટે સૂચન કરે તો તેનું તરત જ કામ થાય. કોઈ દિવસ એવું બનતું નથી કે તેમનો ફોન બંધ હોય છે. તાજેતરમાં પણ આપણે જે યુદ્ધ ફાટી નીકળ્યા છે તેવા વિદેશી ખાડી દેશોમાંથી જે કોઈ આપણા ભારતીય મુસાફરો તકલીફમાં હોય તેઓને પણ મદદ કરી રહ્યા છે. અમારા વડનગરમાં વર્ષો જૂનો એક પ્રશ્ન હતો તો જીઆઈડીસી લાવી ભવિષ્યમાં પણ વડનગરને જીઆઈડીસી ચાલુ થતાં ઘણો મોટો ફાયદો થશે. ઉમરેઠમાં પણ ડીવાયએસપી કચેરી લાવવામાં સાંસદશ્રીનો ઘણો ફાળો છે. જે આણંદ ખાતે આપણા લોકલાડીલા સાંસદ મિતેશભાઈ પટેલ દ્વારા જે ખેલના સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે તેમાં પણ મને જવાબદારી સોંપવામાં આવે છે અને તે અમે નિભાવીએ છીએ. અને આટલી સુંદર રીતે જે જવાબદારી અમને સોંપવામાં આવે છે તો એમના થકી હું આભાર માનીશ મિતેશભાઈ સાહેબનો કે જે પહેલાં પણ એમને સાંસદની કબડ્ડી સ્પર્ધા કરી છે. અમે એમને થોડું ગાઈડલાઇન્સ આપ્યું તો એ નેશનલ ઇન્ટરનેશનલ કક્ષાએ જે પ્રમાણે કબડ્ડી રમાતી હોય એ જ પ્રમાણેનું અહીં આયોજન કરવામાં આવ્યું અને ત્યાં પણ એમનું બહુ સારો દેખાવ થયો. સાંસદ ખેલ સ્પર્ધાની જો વાત કરું તો કદાચ આણંદ ખાતે જે રીતે સાંસદ ખેલ સ્પર્ધા થઈ છે એવી સમગ્ર ગુજરાતમાં કોઈ જગ્યાએ નથી થઈ કે અમે સાહેબને એવું જણાવ્યું કે સાહેબ હવે નવા જનરેશન મેટ ઉપર કબડ્ડી રમે છે તો એમને મેટની પણ વ્યવસ્થા કરીને અમને મેટ પર ટુર્નામેન્ટનું આયોજન કરાયું. લાસ્ટ યર આ વખતે પણ જ્યારે ખોખોની પણ વાત જ્યારે કરી તો ખોખોનો પણ મેટ પર રમાય છે વાત કરતાં અમને સંપૂર્ણ રીતે સહયોગ આપ્યો કે તમે બધા એને સાથ સહકારથી મળીને એને મેટ પર રમાડો. આંકલાવ છે, તારાપુર છે, બોરસદ છે, બધા જે જિલ્લાઓ છે એ પણ બહુ સારી રીતે એમાં ભાગ ભજવે છે અને દરેક લોકો સાહેબને સારા એવા અભિપ્રાય આપે છે. સાથે સાથે બીજી એક વાત એવી કરું કે જ્યારે પણ મિતેશભાઈ સાહેબ દ્વારા કોઈ પણ ખેલાડીને કોઈ અગવડતા થઈ હોય અને પર્સનલી પણ જઈને કોઈ ખેલાડી એમને મળે છે તો પણ એમને એ સાથ સહકાર આપે છે અને એમને પણ એ કરે છે. 2 થી 3 વખત કદાચ મારે પણ એવું થયું કે મારે કોઈ ટુર્નામેન્ટમાં જવું હોય અને જો ટિકિટની પણ વ્યવસ્થા નથી થતી હોતી કે બુકિંગ નથી મળતું હતું તો સાહેબ એમના કોટા દ્વારા પણ અમને ટિકિટની વ્યવસ્થા કરી આપે અને આટલા સારા બહુ સારા એમના કાર્ય થયા છે. જ્યારે આખી દુનિયા કોવિડ-19 સામે સંઘર્ષ કરી રહી હતી ત્યારે આણંદમાં સાંસદ શ્રી જનસેવા માટે કંઈક આ રીતે રહ્યા હતા ખડે પગે. હોસ્પિટલની વ્યવસ્થા હોય કે દવાઓની ઉપલબ્ધતા, જરૂરિયાતમંદોને મદદ પૂરેપૂરી મળે તે માટે તેઓ હંમેશા રહ્યા કર્ણધાર. કોરોના સંકટ દરમિયાન સાંસદ તરીકે તેમણે સતત કાર્ય કરીને લોકોમાં વિશ્વાસ જગાવ્યો. તેનું જ તો પરિણામ આશીર્વાદ રૂપે મળ્યું કે જનતાએ તેમને બીજી વખત આણંદથી દિલ્હી સુધી પહોંચાડ્યા. લોકસભાના સંસદ મિતેશભાઈ, જેમને અમે બકાભાઈના ઉલામણા નામથી જાણીએ છીએ, તેઓ દરેક સમાજની અંદર દરેક કોઈ પણ પ્રકારના કામ હોય, જેવા કે અમને 2 દિવસ પહેલાં ફોન આવ્યો હતો કાવીઠા ગામમાંથી કે જેને અર્જન્ટમાં આયુષ્માન કાર્ડની જરૂર હતી. જેઓ કે તેઓ એમને આંખોથી દેખાતું પણ નહોતું અને એમનો ફોન આવ્યો અમારા પર. તો મને કહે છે કે બેન આટલું કામ છે તો અમારું આયુષ્માન કાર્ડ નીકળશે. એમને અર્જન્ટમાં હોસ્પિટલમાં જરૂર હતી તો મેં મિતેશભાઈ બકાભાઈને ફોન કર્યો તો 2 દિવસની અંદર અમને આયુષ્માન કાર્ડ મળી ગયું છે અને એમનું ઓપરેશન પણ થઈ ચૂક્યું છે. અને એમનો પણ હું ખૂબ એમને વતીનો પણ ખૂબ આભાર માનું છું સંસદશ્રીનો. અને જેઓ કે આણંદની અંદર બાકરોલની ગામની અંદર હું દલિત સમાજની અંદરથી આવું છું તો બાકરોલમાં સ્મશાનની બહુ જ અર્જન્ટમાં જરૂર હતી કે સ્મશાન જોઈએ એવું. તો અમે સમાજથી લઈને બકાભાઈને રજૂઆત કરી હતી કે અમારી સમાજના બાકરોલમાં ગામમાં
તો સ્મશાનની જરૂર છે તો અમને લાભ મળે. તો અમે બકાભાઈને રજૂઆત કરી તો એમને ખૂબ જ સારી રીતે અમારો જવાબ આપ્યો છે. બકાભાઈને લગભગ સાંસદ બને 7 વર્ષ જેવો સમય થયો. તેની અંદર વિકાસના ઘણા ખરા કાર્યો કર્યા છે. તે સિવાય સામાજિક હોય, કોઈનું દવાખાનું હોય, કોઈનું વ્યક્તિગત કામ હોય, દિવસ જો એને રાતે અડધી રાત્રે ફોન કરો કે બકાભાઈ આટલું કામ હતું, તરત હાજર થઈ જાય. બકાભાઈ કદાચ દિલ્હી હોય તો એમના સ્ટાફ બી એવું છે કે તરત તમે ફોન કરો તો કહેશે મારા સ્ટાફ ઉપર તમે જતા રહો, ઓફિસ ઉપર તમારું કામ થઈ જશે. એટલે એની ટાઈમ તત્પર હોય છે. હંમેશા પ્રજાનું કામ, અમારું કામ કરવા માટે બકાભાઈ હંમેશા તત્પર હોય. વિકાસલક્ષી કાર્યો તમે જોઈ રહ્યા છો આણંદની અંદર કેટલા સારા થઈ રહ્યા છે. અને બકાભાઈ ઓલવેઝ અવેલેબલ હોય છે કોઈનું બી કામ કરવા માટે. વ્યક્તિગત અમે અમારું કોઈ કામ લઈને જઈએ કે સાહેબ આવી થોડી સમસ્યા છે, ચોક્કસ વાંધો નહીં. કોઈનું દવાખાનું હોય તો એની ટાઈમ સાહેબ પોતે હાજર થઈ જાય અને એ રીતે આમનું બકાભાઈનું કામકાજ છે. આણંદ જિલ્લામાં વિકાસલક્ષી કામો જે હરણફાળ ભરી છે એમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. હવે વિદ્યાનગર એ એજ્યુકેશન હબ છે. તો વિદ્યાનગરની અંદર ટેકનિકલની જો હું વાત કરું કે ટેકનિકલ ક્ષેત્રે જે પણ સ્ટાર્ટઅપ થઈ રહ્યા છે, સરકારશ્રી તરફથી જે ઇનોવેટિવ નવા આઈડિયા આવી રહ્યા છે એમાં આપણા સાંસદશ્રી મહત્ત્વનો ભાગ ભજવી રહ્યા છે. અને યુવાનોને રોજગારલક્ષી તાલીમ મળી રહે, નવા કંઈક સ્ટાર્ટઅપ થાય એના માટે ઘણી યોજનાઓમાં કાર્યરત છે. મિતેશભાઈ બકાભાઈ સાંસદ બન્યા પછી વિકાસના કામોને લઈને અને કોમમાં બિલકુલ ભૂસાઈ ગયો. આમાં છે જ નહીં એવું કહીએ તો ચાલે. એમને લઈને ઘણી ખુશી છે, અમારા સમાજમાં બી છે. અને અમે જે બી કોમ લઈને જઈએ તત્પર જ હોય છે અને બકાભાઈ કરી દે છે. વિકાસ કોઈ એક દિવસની પ્રક્રિયા નથી. તે માટે જોઈએ દ્રષ્ટિ અને સતત પ્રયાસ. સાંસદ નિધિમાંથી ઘણા વિકાસ કાર્યો આણંદ જિલ્લામાં કરવામાં આવ્યા. રસ્તાઓ, સામુદાયિક સુવિધાઓ અને જાહેર સેવાઓમાં મહત્વપૂર્ણ યોગદાન. લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમોમાં તેમની હાજરી આ વિકાસ યાત્રાને વધુ મજબૂત બનાવે છે. બે ટર્મથી અહીંના અમારા શ્રી સાંસદ મિતેશભાઈ ઉર્ફે બકાભાઈની કાર્યશૈલીથી પરિચિત છું. એ સતત પબ્લિકના કાર્યમાં ખૂબ જ રસ લે છે. નાનામાં નાની બાબત હોય તો એ હંમેશા ધ્યાન આપે છે. નગરનો વિકાસ હોય, નગરપાલિકાનો પ્રોબ્લેમ હોય કે કોઈ પણ વ્યક્તિગત પ્રશ્ન હોય, એમાંય તે એમનો જનસાંસદ કલ્યાણ રથ એ દરેક નાનામાં નાના ગામે જઈ જિલ્લાના અને નાનામાં નાનું કામ હોય, કોઈનું રેશન કાર્ડનું હોય, કોઈનું આયુષ્માનનું કાર્ડનું હોય, કોઈના હાથ બારના પ્રશ્ન હોય, એ દરેક પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે ગામે ગામ એમનો રથ ફરે છે. અને શ્રેષ્ઠ કહેવાય કાર્ય. બીજું કે એમની એક વિશિષ્ટ સેવા એવી છે, જો એમને કોઈ જાણ કરે તો એમને આ ગરીબ જનકલ્યાણ રથ છે એ હોસ્પિટલમાં કોઈ દાખલ થયેલો ઇમરજન્સી દર્દીને બી તાત્કાલિક આયુષ્માન કાર્ડ કઢાવી આપે છે. એ ટીમ એટલી બધી એક્ટિવ છે કે જ્યાં સુધી દર્દીનું આયુષ્યમાન કાર્ડ ન નીકળે ત્યાં સુધી એ ઉપર સુધી ફોલોઅપ લે છે. એની હોસ્પિટલની જરૂરિયાતો પૂરી થઈ ના થઈ. બીજું કે આણંદ જિલ્લામાં કેટલાય સમયથી સિવિલનો પ્રશ્ન હતો. મિતેશભાઈ આયા, સિવિલનો પ્રશ્ન સોલ્વ થઈ ગયો. હારે આયુર્વેદનું અત્યારે બહુ ચલણ છે તો એમણે આયુર્વેદિકમાં હોસ્પિટલ બી મંજૂર કરાવી. લોકોના નાનામાં નાના પ્રશ્નો હોય, વિદેશમાં ફસાણા હોય, કોઈ બીજા જ પ્રશ્નો હોય, તો અમારા સાંસદ છે એ હંમેશા એક્ટિવ હોય છે. હંમેશા નાનામાં નાના કાર્ય હોય તો એ હંમેશા વ્યક્તિગત ક્યારે બી ફોન કરો તો એ તરત એ ફોન ઉપાડે છે અને જવાબ આપે છે. આવું ક્યાંય મેં જોયું નથી. આ સાંસદ શ્રેષ્ઠ છે અમારા માટે. મિતેશભાઈ પટેલના ગ્રાઉન્ડ લેવલના જે કાર્યો છે એ કાર્યો બહુ જ ઉત્તમ છે. હું આખી વિધાનસભામાં મારી વિધાનસભા ટૂંકમાં ગણું તો છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને અહીંયા આગળ કોંગ્રેસના ધારાસભ્ય છે. પણ મારા કાર્યકરોને અથવા ભાજપના કાર્યકરોને જો બહુ જ મહત્ત્વ મળ્યું હોય તો મિતેશભાઈ પટેલને કારણે વર્ષમાં છેલ્લી ઓછામાં ઓછી 1.5 કરોડથી વધુ ગ્રાન્ટ ગ્રાઉન્ડ લેવલમાં અત્યંત ગરીબમાં ગરીબ વર્ગના માણસોને મળે છે અને વિકાસના કામમાં સૌથી મોટું કામ છે. એના સિવાય કામ જુઓ તો એમનો જે આખો વિકાસનો જે રથ ફરે છે, અથવા તો આયુષ્માન કાર્ડ માટે હોય કે બીજા નાના મોટા કામ હોય, રેશન કાર્ડનું હોય, કોઈ ઇલેક્શન કાર્ડ હોય, કોઈ પણ પદ્ધતિ, કોઈ પણ નાનું કામ હોય, તો એમાં એમની આખી ટીમ, સંસદ સભ્યની ઓફિસની આખી ટીમ બહુ જ કાર્યરત છે. ગ્રાઉન્ડ લેવલથી કામ કરવાની આખી આવડત
અને બહુમુખી પ્રતિભા આ માણસમાં છે અને અમને આ સંસદ સભ્ય પ્રત્યે ખૂબ ગૌરવ અને માન છે. રેમડેસિવિર કોરોના વખતે પણ આમણે ખૂબ મહત્ત્વના કામો કરેલા છે અને અત્યારે જે વિદેશમાં યુદ્ધો થાય છે તો ભારતીય કાર્યકરો ભારતીય નાગરિકોને ત્યાંથી અહીંયા લાવવામાં પણ એમની બહુ મોટી ભૂમિકા છે. એટલે હું ખૂબ અભિનંદનને પાત્ર છે મિતેશભાઈ પટેલ. આણંદ લોકસભાની અંદર જ્યારથી મિતેશભાઈ પટેલ સાંસદ તરીકે ચૂંટાઈને આવ્યા છે ત્યારથી જિલ્લામાં વિકાસના કાર્યો ઘણી હરણફાળથી થઈ રહ્યા છે. જેમ પાછળ કોરોના કાળ ગયો, યુદ્ધ વિદેશમાં થઈ રહ્યા છે. અમારા આંકલાવ વિધાનસભાની અંતર્ગત આવતા ગંભીરા બ્રિજ તૂટ્યો એ વખતે જે અવર જવર માટે લોકોને તકલીફ પડતી હતી એના માટે કઠાણાથી બરોડાની જે ટ્રેન હતી એ બંધ હતી. એ લોકોની માગણીથી સાંસદશ્રીએ તાત્કાલિક ચાલુ કરાવી છે અને એનાથી ઘણા યુવાનોને ફાયદો થયો છે. રોજગારી માટે સાંસદશ્રી ઘણા બધા કાર્યો કરી રહ્યા છે, જેવા કે નરેન્દ્ર મોદી સાહેબની યોજનાઓ છે આત્મનિર્ભર ભારત, એના અંતર્ગત લોકલ ફોર વોકલમાં લોકોને કેવી રીતે સ્વરોજગારી ઉત્પન્ન થાય, પોતાના ધંધાનો વિકાસ કેવી રીતે થાય, એવી રીતે ઘણા બધા કાર્યો સાંસદશ્રી દ્વારા કરવામાં આવી રહ્યા છે. કોઈપણ માણસ સીધા એમને કનેક્ટ કરી શકે એ રીતે એમનો વર્તન હોય છે. એવું નહીં કે કોઈના નેતા થ્રુ જાઓ, તમે ડાયરેક્ટ પણ સાંસદશ્રીને મળી શકો છો અને એ રીતે એમનો સ્વભાવ પણ એ રીતનો છે કે ઘણી બધી સારી યોજનાઓ લોકો સુધી પહોંચાડી રહ્યા છે. અને એવા સાંસદ અમને મળ્યા છે અત્યાર સુધીના કે લોકસભાની અંદર એમનું પ્રેઝન્સ 100% રહ્યું છે. આ બજેટ સત્ર ચાલુ છે એમાં પણ 100% રહ્યું છે અને 2025ના સત્રની અંદર પણ એમનું જે પ્રેઝન્સ છે એ સારું એવું રહેલું છે. આણંદ માત્ર કૃષિ માટે નહીં પરંતુ ઉદ્યોગ માટે પણ જાણીતી ધરતી છે. વિવિધ ઇન્ડસ્ટ્રીઓમાં સાંસદ મિતેશભાઈ પટેલ સક્રિય હાજરી આપે છે. ઉદ્યોગકારો સાથે સંવાદ અને વિકાસ માટે સહયોગ, સ્થાનિક અર્થતંત્ર મજબૂત બને તે માટે તેઓ સતત પ્રયત્નશીલ રહે છે. છેલ્લા 7 વર્ષમાં આણંદ લોકસભાના મત વિસ્તારમાં જે વિકાસની ગતિ જોવા મળી છે તે માત્ર એક આંકડાકીય નથી પણ પાયાની છે. આપણા લોકપ્રિય સાંસદ શ્રી મિતેશભાઈ પટેલના દિગ્દ્રષ્ટાના નેતૃત્વ હેઠળ આજે આણંદ શિક્ષણ અને અર્થતંત્રનું ગ્લોબલ હબ બની રહ્યું છે. શિક્ષણ ક્ષેત્રે આણંદનો ઇતિહાસ સુવર્ણ અક્ષરે લખાયેલો છે. ચારુતર વિદ્યામંડળ સાથેના મારા ગાઢ જોડાણના કારણે હું સાક્ષી છું કે વર્ષ 2019માં CVM યુનિવર્સિટીની સ્થાપના થવી અને આ ક્ષેત્ર માટે એક સીમાચૂર્ણ ઘટના બની હતી. આ નિર્ણયે હજારો વિદ્યાર્થીઓ માટે આધુનિક શિક્ષણના દ્વાર ખોલ્યા છે. માત્ર એટલું જ નહીં, કેન્દ્ર સરકારના સહયોગથી આણંદમાં ભારતની સૌપ્રથમ નેશનલ કોઓપરેટિવ યુનિવર્સિટી ત્રિભુવનદાસ સહકારી યુનિવર્સિટી સાકાર થઈ રહી છે. રૂપિયા 500 કરોડના માતબર ખર્ચે તૈયાર થનારી આ યુનિવર્સિટી સરકારી ક્ષેત્રના પ્રોફેશનલ્સ તૈયાર કરવા માટે દેશને એક નવું નેતૃત્વ આપશે. વિકાસ માત્ર ઇમારતો નથી હોતી પણ તે યુવાનોનો સર્વાંગી ઘડતરનો એક પાયો છે. સાંસદશ્રીએ યુવાઓને શક્તિ યોગ્ય દિશા આપવા માટે રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પર વિશેષ ભાર મૂક્યો છે. સાંસદ ખેલ સ્પર્ધા હોય કે પછી પાયાની પહેલ દ્વારા ગામડાઓના શહેર સુધીના પ્રતિભાશાળી યુવાનોને એક મજબૂત સાંસદ ખેલ સ્પર્ધાથી મજબૂત પ્લેટફોર્મ મળ્યું છે. વિવિધ સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ અને સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજનથી આણંદનો યુવા આજે શારીરિક અને માનસિક રીતે ખૂબ જ સજ્જ બન્યો છે. હું એક ઉદ્યોગ સાહસિક તરીકે કહીશ કે જ્યારે નીતિ સ્પષ્ટ હોય ત્યારે જ વેપારનો વિકાસ શક્ય બને છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત બની રહેલું આધુનિક સ્ટેશન અને રેલવે સુવિધાઓનું વિસ્તરણ આગામી દિવસોમાં આણંદની વ્યાપારિક ગતિવિધિઓને કેન્દ્ર સ્થાને બનાવશે. ખંભાત અને આસપાસના વિસ્તારોમાં થયેલું નવું ઔદ્યોગિક રોકાણ સ્થાનિક રોજગારી અને અર્થતંત્ર માટે આશીર્વાદ સમાન સાબિત થયું છે. નિષ્કર્ષમાં એટલું જ કહીશ કે શ્રી મિતેશભાઈ પટેલના કાર્યકાળમાં આપણે આણંદે શિક્ષણથી સમૃદ્ધિ અને વ્યવસાયથી વિકાસ એ મંત્રને સાર્થક કર્યો છે. કોઈપણ ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે લોકપ્રતિનિધિ, ઉદ્યોગપતિ અને યુવાનોનું સંકલન અનિવાર્ય છે. આપણા આણંદને વધુ પ્રગતિશીલ અને આધુનિક બનાવવા માટે આપણે સૌએ સાથે મળી કામ કરવું જોઈએ અને વિકાસ યાત્રા માટે અવિરત રીતે મંગલ કામના. રાષ્ટ્રીય સ્તરે મજબૂત જોડાણ સ્થાનિક વિકાસ માટે જરૂરી હોય છે. આણંદના સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ દેશના અનેક કેબિનેટ મંત્રીઓ સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવે છે તેમજ દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાથે
તેમજ ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ પોતાના મત વિસ્તારનો સતત વિકાસ થતો રહે તે માટે મુલાકાત કરતા રહે છે, જેનું પ્રમાણ આણંદની ધરતી પર જોવા મળે છે. યુવાનો દેશનું ભવિષ્ય છે. સાંસદ શ્રી મિતેશભાઈ પટેલે આ વાત સારી રીતે સમજી છે, માટે જ વિદ્યાર્થીઓ વચ્ચે પણ તેઓ સતત સક્રિય રહે છે. શૈક્ષણિક કાર્યક્રમો, માર્ગદર્શન અને પ્રોત્સાહન, વિદ્યાર્થીઓના વિકાસ માટે તેમની હાજરી એક પ્રેરણા બની કંઈક આ રીતે રહે છે. જ્યારે રશિયા યુક્રેન જંગ શરૂ થઈ ત્યારે હજારો ભારતીય વિદ્યાર્થીઓ વિદેશમાં ફસાયા હતા. તે સમયે આણંદના વિદ્યાર્થીઓને સલામત પરત લાવવા માટે સાંસદ મિતેશભાઈ પટેલે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. વધુમાં વિદેશની ધરતીમાં કોઈનું અપહરણ પણ થાય તો તેઓ કેવી રીતે એક્શન મોડમાં આવીને પગલાં ભરે છે, હવે તે પણ જાણીએ. 2014માં એના પહેલાંથી જ અમારે પેટલાદમાં ઓવરબ્રિજ માટે બહુ જ કકરાટ હતો. એના માટે અમે પુષ્કળ લડ્યા. ફરી સાંસદશ્રી જેવા એ ચૂંટાયા અને એમના ધ્યાન પર લાયા એટલે એમણે વસ્તુને વેગ આપી અને બને એટલો વહેલો એ બ્રિજ થાય અને પેટલાદની પ્રજા, પેટલાદને આજુબાજુના વિસ્તારની પ્રજા બહુ ત્રાહિમામ થઈ ગઈ છે. એમાંથી એક છુટકારો અપાવવામાં એમનો ઘણો મોટો રોલ રહ્યો છે. આણંદનું આપણું રેલવે સ્ટેશન, એનું બ્યુટિફિકેશન હોય, વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ હોય, આ બધામાં પણ એ સક્રિય રીતે કોઈ પણ આવી કોઈ યોજના હોય. અને હમણાં પણ તમે જોયું હશે કે આ યુદ્ધને બધામાં પણ અહીંના જે વિદેશીમાં ત્યાં વિદેશમાં ફસાયા હોય તો પણ એ લોકોને કેવી રીતે બહાર લાવવા એના માટે પણ ઘણા પ્રયત્નો કરતા હોય છે. એટલે સતત એ અમારા 108 જેવા સાંસદ છે અને ઘણું સારું અમારા વિસ્તારની અંદર એ કાર્ય કરતા હોય છે. મારા બાળકો અમેરિકા જવા માટે નીકળ્યા હતા. બાબુ અને એક આંકલાવની બેબી હતી, એ નીકળ્યા હતા અને એજરબેજરમાં પાક્યા ને ત્યાં એ લોકોને કિડનેપ કરી લીધેલા. તે અમને અમારી જોડે પૈસાની માગણી કરી હતી તો અમે 50 લાખ રૂપિયા એમને આપ્યા હતા અને છોકરીવાળાએ 15 લાખ રૂપિયા, 65 લાખ રૂપિયા અમે આલ્યા. તે લોકોને ફરી બીજી માગણી કરી કે બીજા 1 કરોડ રૂપિયા તમે આલો તો અમે તમારા બાળકોને છોડીશું. તો અમે પછી કોન્ટેક કર્યો સાંસદશ્રીનો. સાંસદશ્રીને વાત કરી તો એમને એમ કહ્યું કે ભાઈ અમે જતા હતા દિલ્હી જતા હતા એટલે અમે એમને ફોન લાગ્યો નહીં. તો અમે કમલેશભાઈને પેટલા ધારાસભ્યને મળ્યા, સાંસદ ધારાસભ્યશ્રીને મળ્યા. તો એમને પછી અમને કોન્ટેક કરાવી અને એમને એમ કહ્યું કે સવારમાં તમે આપણી ઓફિસે જતા રહીજો એમ. તો ઓફિસે ગયા એટલે હર્ષભાઈને મળ્યા, એમને કોન્ટેક સાહેબનો કર્યો. સાંસદશ્રીએ પછી દિલ્હી એમ્બેસીમાં જણાવ્યું અને ત્યાંથી એ લોકોએ પછી આગળ અજરબૈજાનની એમ્બેસીમાં, આપણી ઇન્ડિયન એમ્બેસીમાં વાત કરી અને ત્યાં એ લોકોએ અમારા બાળકોને સહી સલામત રીતે છોડાયા છે. આમ સંકટમાં સેવા હોય કે ગરીબોની મદદ, સાંસદ શ્રી હંમેશા માનવતાનો અભિગમ રાખે છે. ગરીબો માટે મદદ, આરોગ્ય સેવાઓ, ડાયાલિસિસ જેવી જરૂરિયાતો માટે સહયોગ તેઓ કરતા રહે છે. સાથે જ પ્રધાનમંત્રી રાહત ફંડમાંથી પણ જરૂરિયાતમંદોને લાભ અપાવવાનો તેઓ સતત પ્રયાસ કરે છે. મિતેશભાઈની જ્યારે વાત કરીએ, સાંસદશ્રી આપણા છે ત્યારે અત્યારે નારી સુરક્ષાનું એક મહત્ત્વનું પગલું ચાલી રહ્યું છે. ત્યારે નારી સુરક્ષામાં અત્યારે જોવા મળે તો પહેલાં કરતાં અત્યારે ઘણો બદલાવ જોવા મળ્યો છે. અને દીકરીઓ પ્રત્યે જો કહેવા જાઉં તો પહેલાં ભારતમાં એવું હતું કે ભારતમાં જ્યારે દીકરીઓને ભણાવવામાં નહોતી આવતી અને દીકરાઓ પ્રત્યે ધ્યાન આપવામાં આવતું હતું, ત્યારે એક દૃઢ નિશ્ચય કરવામાં આવ્યો કે જ્યારે દીકરીઓને પણ ભણાવવામાં ગણાવવામાં આવી, સાથે સાથે એ લોકોને ડૉક્ટર બનાવવામાં આવ્યા, ટીચર બનાવવામાં આવ્યા, એક પોસ્ટ એમને ઊભી કરવામાં આવી. અને જે તે સમયે આપણા સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ એમને એક દૃઢ નિર્ણય લીધો કે ભાઈ ના, દીકરાઓની સાથે દીકરીઓને પણ ભણાવવી જરૂરી છે અને ખૂબ આગળ વધારવી જોઈએ. ત્યારે આપણા સાંસદ મિતેશભાઈ પટેલે ઘરે ઘરે ગયા, માતા પિતાને મળ્યા, તેમના વિશે એમને દીકરીઓ પ્રત્યે એમને શું જાણ કરવામાં આવી છે એ બધા પ્રયત્નો કહીને એમને દીકરી સાથે ભણાવવાનો એક દૃઢ નિશ્ચય લીધો. માતા પિતાઓની ઘરે ગયા, એમની દીકરીઓ વિશે જાણ કરી કે એમની સુવિધાઓમાં શું શું અત્યારે સરકારે જાહેર કર્યું છે. તે વખતોમાં અત્યારે જોવા જઈએ તો મિતેશભાઈ પટેલે જ્યારે બહારની કન્ટ્રીમાં આપણી બાળકી ફસાઈ હોય છે ત્યારે એને મદદ કરીને રાતોરાત ઘરે પહોંચતી કરવામાં આવે છે અને દીકરીઓને જે અડધી રાત્રે જ્યારે નવરાત્રિ હોય છે ત્યારે હરીફરી શકે છે. અત્યારનો એક જમાનો છે કે પહેલાં દીકરીઓ હરીફરી શકતી નથી અને હવે છે કે દીકરીઓ ખુલ્લેઆમ આપણી ફરી શકે છે અને ફૂલ સેફટી સાથે
આપણી અત્યારે એટલી સુરક્ષા સારી છે કે મિતેશભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર. સંસદમાં મજબૂત અવાજ, જનતામાં સતત ઉપસ્થિતિ અને વિકાસ માટે અવિરત પ્રયત્ન. આણંદના સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ છે એક એવા જનનેતા જેમના માટે રાજકારણ સત્તા નથી પરંતુ સેવા છે, અને આ સેવા યાત્રા આગળ પણ ચાલુ રહેશે આણંદની પ્રગતિ સાથે. જય જય ગરવી ગુજરાત.